वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावरणी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। हरिशरणम निखिल हरि प्रत्यनि कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महत कृपा थी पण मानव जीवनना सर्वोत्कृष्ट लाभ एवा सत्संगने माटे उपस्थित थया छे। दसम स्कंदना माध्यमथी उपस्थित थनारा बधा ज भगवत भक्तोना हृदयनी अंदर ए परम कारण तत्व भगवान श्री हरिना चरणनी अंदर साष्टांग दंडवत प्रणाम करी हूँ आजनी कथानो शुभारंभ करूँ छूं। भक्तो गया वखतनी कथानी अंदर आपणे बधाए नलकुबेर अने मणिग्रीव इने नारदजी द्वारा शाप पायो अने ए लोको नंदरायजीना आंगणानी अंदर वृक्ष रूपे प्रगट थया हता अने भगवान श्री कृष्णए एमनो उद्धार कर्यो। ए कथा आपणे सांभळी। ब्रह्मवैवर्त पुराणनी अंदर कृष्ण जन्म खंड अध्याय 14 नी अंदर भगवान वेदव्यास जी त्या कहे छे कि नारदजीए नलकुबेर अने मणिग्रीवने ज्यारे साप आप्यो तेनी साथे नलकुबेर अने मणिग्रीवनी प्रेयसी रंभाने पण नारदजीए साप आपेलो हतो अने एने कह्युं हतुं तू पण मनुष्य लोकनी अंदर मनुष्य रूपे अवतरित थशे अने घणा काळ पछी देवराज इंद्रनो स्पर्श पामता तारो उद्धार थशे अने एज रंभा जे छे ए भूतलनी उपर राजा सुचंद्रनी कन्या रूपे प्रगट थई हती अने एना लग्न जन्मेजय राजानी साथे थया हता। आ जन्मेजय राजा परीक्षितना पुत्र जे छे ते नहीं, परंतु चंद्रवंशनी अंदर अगाड़ी पण एक जन्मेजय नामना राजा थई गया हता। एनी साथे एना लग्न थाय छे अने एक दिवस आ जन्मेजय राजा अश्वमेध यज्ञ करता होय छे अने ए यज्ञनी अंदर इंद्रदेव पण पधारेला होय छे। त्यारे इंद्रदेवनो स्पर्श करवा मात्रथी रंभा जे छे ए मनुष्य देहनो त्याग करी पुनः अप्सराना देहनी अंदर प्रगट थई जाय छे
અને એ ત્યાંથી સ્વર્ગલોકની અંદર જતી રહે છે. આ પ્રમાણેની કથા બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર જોવા મળે છે. દસમ સ્કંદની અંદર 8મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણની મૃત્તિકા ભક્ષણની લીલા જે છે એ આવે છે. એક દિવસની વાત છે, બલરામ વગેરે ગોપ બાળકો શ્રી કૃષ્ણની સાથે રમી રહ્યા હતા. તે વખતે બાલ ચપલતાવશ ભગવાન શ્રી કૃષ્ણએ મૃત્તિકાનું ભક્ષણ કર્યું. એટલે બલરામજી જે છે એ માતાની પાસે આવ્યા અને માતાને કહે છે કે માતા, લાલાએ આજે માટી ખાધી છે. એટલે માતા દોડતા દોડતા આવ્યા અને લાલાને કહે કે લાલા, તે માટી ખાધી છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે કે ના, અમે માટી નથી ખાધી. ત્યારે માતા કહે, તારું મુખ બતાવો અમને, જોઉં તું. અને જ્યારે પ્રભુએ પોતાનું મુખ બતાવ્યું ત્યારે એ મુખની અંદર યશોદાજીએ જોયું કે મારા લાલાના મુખની અંદર ચર અચર સંપૂર્ણ જગત વિદ્યમાન છે. આકાશ, દિશાઓ, પર્વતો, દ્વીપો અને સમુદ્ર સહિત સંપૂર્ણ પૃથ્વી, વહેતો વાયુ, વિદ્યુત, અગ્નિ, ચંદ્ર અને તારાઓની સાથે સંપૂર્ણ જ્યોતિષચક્ર, જલ, તેજ, પવન, પ્રાણીઓને ચાલવાનું અને ફરવાનું આકાશ, વૈકારિક અહંકારના દેવતા, મન, ઇન્દ્રિય, પંચ તન્માત્રાઓ અને 3 ગુણ શ્રી કૃષ્ણ ભગવાનના મુખની અંદર એમને દેખાયા છે. આ ઉપરાંત જીવ, કાળ, સ્વભાવ, કર્મ અને તેની વાસના તથા શરીર વગેરેના દ્વારા વિભિન્ન રૂપોમાં દેખાતું આ બધું વિચિત્ર જગત જે છે એ પોતાની સાથે આખું વ્રજ તે પહોળા કરેલા પુત્રના નાનકડા મુખની અંદર યશોદાએ જોયું. અને જ્યાં જોયું એટલે તેઓ વિચાર કરવા લાગ્યા કે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા છે કે મારી બુદ્ધિનો ભ્રમ છે. સંભવ છે મારા બાળકની અંદર કોઈ જન્મજાત જ આવી સિદ્ધિ છે. આ પ્રમાણે જોઈને એવો મનોમન ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાને જોયું કે મારી માતા જે છે એ મારી લીલાને અર્થાત કે મારા ઐશ્વર્યને જાણી ગઈ છે. એટલે એઓએ પોતાની યોગ માયાનો પડદો પોતાની માતા પર પાડી દીધો, જેથી કરીને માતા જે છે એ બધી જ વસ્તુ ભૂલી ગયા અને પૂર્વની જેમ પોતાના લાલાને ગોદમાં લઈને એમને વહાલ કરવા લાગ્યા. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ જે માટી ખાધી એ બાબતની અંદર મહાત્માઓએ એના ઘણા ભાવો આપેલા છે. એક મહાત્મા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે મારામાં શુદ્ધ સત્વ ગુણ જ રહે છે અને આગળ ઘણા રજોગુણી કર્મો કરવાના છે, તેના માટે થોડી રજ ભેગી કરી લઉં. એ ઈરાદાથી ભગવાન શ્રી કૃષ્ણએ
માટી ખાધી હતી. બીજા એક મહાત્મા કહે છે કે સંસ્કૃતમાં પૃથ્વીને રસા પણ કહે છે. શ્રી કૃષ્ણે વિચાર્યું કે બધા રસો તો લઈ ચૂક્યો છું, હવે રસારસનું આસ્વાદન કરું. એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી હતી. તો ત્રીજા એક મહાત્મા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાં વિષપાન કર્યું હતું, માટી ખાઈને તેની દવા કરી લીધી, એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી હતી. તો એક મહાત્મા એવું કહે છે કે ભગવાન પોતે જ પોતાના ભક્તોની ચરણરજ મુખ દ્વારા પોતાના હૃદયમાં ધારણ કરે છે. કહેવાનું તાત્પર્ય કે ભક્તોની ચરણરજ જે છે તેનું મહાત્મય બતલાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી હતી, એવું એક મહાત્મા કહે છે. તો વળી એક મહાત્મા બીજો એક ભાવ આપે છે કે નાના બાળક જે હોય છે તેનો સ્વભાવ જ એવો હોય છે કે તે લોકો સહજ ભાવે માટી ખાતા હોય છે. આ પ્રમાણેના ભાવો જે છે એ મહાત્માઓએ બતાવેલા છે. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પૂછ્યું કે ભગવાન, નંદ બાવાએ એવી કઈ બહુ મોટી માંગલિક સાધના કરી હતી અને પરમ ભાગ્યશાળી યશોદાજીએ પણ એવી કઈ તપસ્યા કરી હતી જેના લીધે સ્વયં ભગવાને પોતાના શ્રીમુખથી તેમનું સ્તનપાન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણની તે બાળલીલાઓ જે તેઓ પોતાનું ઐશ્વર્ય અને મહત્તા છુપાવીને ગ્વાલ બાળકો સાથે કરે છે તે એટલી પવિત્ર છે કે તેમનું શ્રવણ કીર્તન કરવાવાળા લોકોના પણ બધા જ પાપ તાપ શાંત થઈ જાય છે. ત્રિકાળદર્શી જ્ઞાની પુરુષો આજે પણ તે લીલાઓનું ગાન કરતા રહે છે. તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી વસુદેવજીને તો જોવા સુદ્ધા મળી નથી, અને નંદરાયજી તથા યશોદાજી તેનું અપાર સુખ લૂંટી રહ્યા છે. આનું શું કારણ? પરીક્ષિતનો પ્રશ્ન સાંભળી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, નંદ બાવા પૂર્વજન્મની અંદર એક શ્રેષ્ઠ વસુ હતા. તેમનું નામ હતું દ્રોણ અને તેમના પત્નીનું નામ હતું ધરા. તેમણે બ્રહ્માજીના આદેશોનું પાલન કરવાની ઈચ્છાથી તેમને કહ્યું કે ભગવાન, જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમયી ભક્તિ રહે, જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, અર્થાત કે એવું જ થશે. તે જ પરમ યશસ્વી ભગવન્મયી દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ થયું નંદરાય, અને તે જ ધરા આ જન્મમાં યશોદાના નામથી તેમના પત્ની થયા. પરીક્ષિત, હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનાર ભગવાન તેમના પુત્ર થયા, અને સઘળા ગોપ ગોપીઓની અપેક્ષાએ આ પતિ પત્ની નંદ અને યશોદાનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ થયો. બ્રહ્માજીની વાત સત્ય કરવા ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીની સાથે વ્રજમાં રહીને સઘળા વ્રજવાસીઓને પોતાની બાળ લીલાથી આનંદ આપવા લાગ્યા. કહેવાનું તાત્પર્ય એવું છે કે નંદરાય
અને યશોદાજી પૂર્વજન્મની અંદર શ્રેષ્ઠ વસુ હતા, જેનું નામ હતું દ્રોણ. અને દ્રોણના પત્ની જે હતા તેમનું નામ હતું ધરાદેવી. અને બ્રહ્માજીની જ્યારે એ લોકોએ તપસ્યા કરી ત્યારે તપસ્યાથી બ્રહ્મદેવ સંતુષ્ટ થયા હતા. અને વરદાનના રૂપની અંદર જ્યારે તેઓએ એવું માગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમયી ભક્તિ થાય, ત્યારે બ્રહ્માજીએ તેઓને તે વરદાન આપેલું હતું. તે જ દ્રોણ નામના વસુ જે છે એ આ ધરાતલ્લી ઉપર ગોકુળમાં નંદરાયજીના રૂપમાં પ્રગટ થયા અને યશોદાજી જે છે એમના ભાર્યાના રૂપમાં પ્રગટ થયા હતા. આ પ્રમાણેની લીલા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 8મા અધ્યાયની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલની અંદર નિત્ય નવી નવી લીલાઓ કરતા હોય છે. એક દિવસની વાત છે, ગોકુલની અંદર સુખિયા નામની માલણ જે છે એ ફળ વેચતી હતી. અને ફળ વેચતા વેચતા એ નંદાલયની પાસે આવી અને ત્યાં આવી મોટે મોટેથી બૂમ પાડવા લાગી કે કોઈ ફળ લઈ લો, કોઈ ફળ લઈ લો. આ પ્રમાણેનો તેનો સાદ સાંભળી બાલકૃષ્ણ જે છે એ સુખિયા નામની માલણની પાસે આવ્યા અને સુખિયાને કહે છે કે માતા મને ફળ આપો. જે સંપૂર્ણ જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર રહીને એના કર્મ અનુસાર કર્મફળનું વિધાન કરે છે, એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન જે છે કહે છે કે હે સુખિયા, તો અમને ફળ આપ. હૃદય જીવ જીવ અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશૌ સર્વ કર્મ ફલપ્રદ. અને શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 107 અને 108મા શ્લોકની અંદર કહે છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે એ જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર રહીને જીવાત્માઓએ જેવા કર્મ કરેલા હોય છે તે અનુસાર એને ફળ આપે છે. એ પરબ્રહ્મ પરમાત્મા આજે આ સુખિયા માલણની પાસે ફળ માગી રહ્યા છે. સુખિયા માલણ કહે છે કે લાલા, ફળ કંઈ એવી રીતના ન પાય. તારે ફળના બદલાની અંદર અમને કંઈ આપવું પડશે. ફળના બદલામાં તું અમને અનાજ આપ તો અમે તને ફળ આપીએ. સુખિયાની વાત સાંભળી ભગવાન લડખડતી ચાંદની અંદર દોડતા દોડતા માતા યશોદા પાસે ગયા અને એમની પાસેથી 2 મુઠ્ઠી અનાજ લઈને એઓ સુખિયાની પાસે આવ્યા. પરંતુ આવતા આવતા માર્ગની અંદર ભગવાનની મુઠ્ઠીમાંથી મોટે ભાગનું અનાજ જે છે એ વેરાઈ ગયું હતું. થોડું અનાજ બાકી હતું. ભગવાન શ્રી કૃષ્ણએ એ સુખિયા માલણને અર્પણ કર્યું અને સુખિયા માલણે ભગવાન શ્રી કૃષ્ણના હાથ જે છે એ ફળોથી ભરી દીધા. તે પછી સુખિયા માલણ ઘરે જાય છે
અને ઘરે આવીને જુએ છે તો પોતાની સંપૂર્ણ ટોકરી જે છે એ રત્નોથી ભરાઈ ગયેલી હતી. ભક્તો, ભગવાન શ્રી હરિ ક્યારેય પણ કોઈનું લેતા નથી, એ હંમેશા જીવાત્માઓને આપે જ છે. જે જીવાત્મા ભગવાનને માસે થોડું કાર્ય કરે, પરમાત્માને થોડી વસ્તુ આપે, તો ભગવાન જે છે એને જેટલું આપેલું હોય છે એનાથી પણ કેટલાય ગણું આપે છે. આ જ ભગવાનનો સ્વભાવ છે. ભક્તો, આ જે સુખિયા માલણ જે છે એ સુખિયા માલણનું ચરિત્ર બીજા ગ્રંથોની અંદર આવે છે. આ સુખિયા માલણ પૂર્વજન્મની અંદર રામાયણના જે ગુહ રાજા હતા તેની માતા હતી. ભગવાન શ્રી રામ માતા કૈકેયી અને પિતાની આજ્ઞાથી, પિતા દશરથની આજ્ઞાથી જ્યારે વનમાં જાય છે અને પ્રથમ જ દિવસે વનની અંદર એમને પોતાના પરમ મિત્ર ગુહનો ભેટો થાય છે. ગુહ પોતાના સમસ્ત પરિવાર અને પોતાની પ્રજાની સાથે ભગવાનનું સ્વાગત કરવા માટે આવેલો હોય છે. પોતાના પરમ મિત્રને પોતાની પાસે આવેલો જોઈ ભગવાન શ્રી રામ જે છે એ ગુહ રાજાને ભેટી પડે છે. ભગવાન શ્રી રામ દૂર પ્રદેશની અંદર કેટલીક સ્ત્રીઓ ઊભી રહી હતી તેના વિશે ગુહ રાજાને પૂછે છે. ત્યારે ગુહ રાજા કહે છે કે પ્રભુ, આ બધી નારીઓ જે ઊભી છે તેની અંદર મધ્યની અંદર જે વૃદ્ધા નારી ઊભી રહેલી છે એ મારી માતા છે. ભગવાન શ્રી રામ દોડતા દોડતા જાય છે અને ગુહ રાજાના માતૃશ્રીના ચરણની અંદર સાષ્ટાંગ પ્રણામ કરે છે. ભગવાન શ્રી રામની અંદર કેટલો વિવેક છે. પોતાના મિત્રની માતા જે છે તેને પણ પોતાની માતા માને છે. ભગવાન શ્રી રામનો આ પ્રમાણેનો વિવેક જોઈ, ભગવાન શ્રી રામનું સુકોમળ શરીર જોઈ ગુહ રાજાની માતાને ભગવાનને વિશે વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે અને એના શુષ્ક પયોધરની અંદર દૂધ આવી જાય છે અને એ દૂધ જે છે એ ટપકવા લાગે છે. ગુહ રાજાની માતા મનોમન વિચાર કરે છે કે કાશ આ રામ જે છે એ નાના હતે તો હું એને મારી ગોદમાં બેસાડી દુલાર કરતે. ભગવાન શ્રી રામે એની ઈચ્છા જે હતી તેને મનોમન પૂર્ણ કરવાનું વરદાન આપ્યું અને એ જ ગુહ રાજાની માતા જે છે એ કૃષ્ણ અવતારની અંદર સુખિયા નામની માલન રૂપે પ્રગટ થાય છે. એટલી બધી દરિદ્ર અવસ્થાની અંદર એ પોતાના દિવસ કાઢતી હોય છે કે જેની કોઈ વાત નહીં. એને પણ એવી ઈચ્છા હતી કે મારે બાલકૃષ્ણને મારી ગોદની અંદર બિરાજમાન કરી એમને દુલાર કરવો છે, પરંતુ પોતે અતિશય દરિદ્ર તો એને નંદાલયમાં કોણ જવા દે.
એક દિવસની વાત છે, સુખિયા નામની માલણ જે છે એ નંદરાયજીના પુરોહિત શાંડિલ્ય ઋષિ પાસે આવે છે અને શાંડિલ્ય ઋષિને કહે છે, ભૂદેવ, મને પણ બાલકૃષ્ણલાલના દર્શન થાય એવી કૃપા કરો. શાંડિલ્ય ઋષિ કહે છે કે તું તપસ્યા કર. સુખિયા કહે છે કે દેવ, હવે તો હું વૃદ્ધ થઈ ગયું છું, મારાથી તપસ્યા કેવી રીતના થાય? ત્યારે શાંડિલ્ય ઋષિ કહે છે કે તું વ્રત કર. સુખિયા કહે છે કે એ પણ બની શકે એમ નથી. ત્યારે શાંડિલ્ય મહર્ષિ કહે છે કે તું જપ કર. સુખિયા કહે છે કે એ પણ મારાથી થઈ શકે એમ નથી, માટે કૃપાના કોઈક એવો સરળ ઉપાય બતાવો જેથી કરીને બાલકૃષ્ણલાલ અને મારું મિલન થાય. સુખિયાની વાત સાંભળી શાંડિલ્ય ઋષિ કહે છે કે સુખિયા, તું એક કામ કર. નિત્ય તું નંદાલયની 108 પરિક્રમા ફરતી રહે. એક દિવસ બાલકૃષ્ણલાલની તારા પર અવશ્ય કૃપા થશે. આ પ્રમાણેની વાત સાંભળી સુખિયા માલણ જે છે એ નિત્ય નંદાલયની 108 પરિક્રમા ફરવા લાગી. કેટલાય વર્ષો પર્યંત સુખિયા માલણે નંદાલયની 108 પરિક્રમા કરી. ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ એના પર કૃપા વરસાવતા થકા એની પાસે આવે છે અને સુખિયા માલણ જે છે એ બાલકૃષ્ણને પોતાની ગોદમાં પધરાવે છે અને એને દુલાર કરે છે. ભક્તો, ભગવાનના મંદિરની પરિક્રમા કરવાનું પણ આટલું મહાત્મ્ય છે. કેવલ પરિક્રમા કરવા માત્રથી સુખિયા માલણને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. શાસ્ત્રોમાં કહ્યું છે, યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતી પ્રદક્ષિણા પદે પદે. આ જન્મની અંદર કે પૂર્વ જન્મની અંદર કે જન્માંતરોની અંદર તમે જે પણ કંઈક પાપ કરેલા હોય એ બધા જ પાપો પ્રદક્ષિણા કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો જે છે એ રહેલા છે અને એ ભગવાનની જો તમે પરિક્રમા કરો તો અનંત કોટી બ્રહ્માંડની તમે પરિક્રમા કરેલનું ફળ તમને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ત્યાં લગીને લખેલું છે કે પ્રદક્ષિણા કરતા કરતા એક એક ડગલે તમને એક એક અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. ભક્તો, અશ્વમેધ યજ્ઞ કરવાની વિધિ શાસ્ત્રોની અંદર બતાવેલી છે ને એ વિધિ એટલી બધી જટિલ છે અને એની અંદર એટલું વિત્ત જે છે એ વ્યય કરવું પડે છે કે જેની કોઈ વાત નહીં. અને વળી આ કળિયુગની અંદર તો અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ વર્જ્ય બતાવેલા છે. તો એવા યજ્ઞ એક સામાન્ય મનુષ્ય કેવી રીતના કરી શકે? તો શાસ્ત્રોકારોએ એનો પણ એક બહુ સુંદર ઉપાય બતાવેલો છે કે તમે ભગવાનની જો પરિક્રમા કરો તો એક એક ડગલે તમને અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે.
માટે બધા જ ભક્તો ભગવાનના મંદિરની પરિક્રમા અવશ્ય કરજો, જેથી કરીને તમારા આ જન્મની અંદર કે જન્માંતરોની અંદર જે પણ કંઈક પાપ હશે એ બધા જ પાપો સમાપ્ત થઈ જશે અને એક એક ડગલે તમને અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થશે અને તમને પરબ્રહ્મ પરમાત્માના દર્શનનો અનુભવ પ્રાપ્ત થશે। જે પ્રમાણે આ સુખિયા માલણને ભગવાનના દર્શન થયા તે જ પ્રમાણે તમને પણ ભગવાનના દર્શન થશે। આ પ્રમાણેની લીલા સુખિયા માલણની શાસ્ત્રોની અંદર જોવા મળે છે। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 11મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, જ્યારે નંદ બાવા વગેરે વૃદ્ધોએ જોયું કે મહાવનમાં તો મોટા મોટા ઉત્પાત થવા લાગ્યા છે, ત્યારે તે બધા ભેગા થઈને હવે વ્રજવાસીઓએ શું કરવું જોઈએ એના પર વિચાર કરવા લાગ્યા। તેમનામાં એટલે કે નંદ આદિક જે ગોપો હતા તે બધાની અંદર એક અવસ્થા અને જ્ઞાન બંનેમાં મોટા ઉપનંદજી નામના ગોપ હતા। તેમને એ વાતની ખબર હતી કે કયા સમયે કયા સ્થાન પર કઈ વસ્તુથી કેવો વ્યવહાર કરવો જોઈએ। સાથે સાથે તેઓ એવું પણ ઈચ્છતા હતા કે રામ અને શ્યામ સુખી રહે, તેમના ઉપર કોઈ વિપત્તિ ન આવે। તેઓ નંદરાયજી અને બીજા બધા ગોપો પ્રત્યે બોલ્યા, ભાઈઓ, હવે અહીં એવા મોટા મોટા ઉત્પાતો થવા લાગ્યા છે જે બાળકો માટે બહુ જ ખતરનાક છે। તેથી જો આપણે ગોકુલ અને ગોકુલવાસીઓનું હિત ઈચ્છતા હોઈએ તો આપણે અહીંથી પોતાના ડેરા ટંબો ઉઠાવીને ચાલ્યા જવું જોઈએ। જુઓ, આ સામે બેઠેલો નંદરાયનો લાડકો સૌથી પહેલાં તો બાળકો માટે કાલ સ્વરૂપિણી હત્યારી પૂતનાની ચંગુલમાંથી કોઈ રીતે ઉગરી ગયો। ત્યાર પછી ભગવાનની બીજી કૃપા એ થઈ કે આના ઉપર આટલું મોટું ગાડું પડતા પડતા રહી ગયું। વંતોડિયાનું રૂપ લઈને આવેલા દૈત્ય તો આને આકાશમાં લઈ જઈને મોટી આપત્તિમાં જ ઢકેલી દીધો હતો, પરંતુ ત્યાંથી તે જ્યાં શિલા પર પડ્યો ત્યારે પણ આપણા કુળદેવતાઓએ આ બાળકની રક્ષા કરી। યમલા અર્જુન વૃક્ષો પડી જતા તેમની વચ્ચે આવી જઈને પણ આ અથવા બીજો કોઈ બાળક મર્યો નહીં। આનાથી પણ એ જ સમજવું જોઈએ કે ભગવાને આપણી રક્ષા કરી છે। તેથી જ્યાં સુધી કોઈ બહુ મોટું અનિષ્ટકારી દુર્ભાગ્ય આપણને અને આપણા વ્રજને નષ્ટ ન કરી દે ત્યાં સુધીમાં આપણે આપણા બાળકોને લઈને અનુચરો સાથે અહીંથી અન્યત્ર પલાયન થઈ જવું જોઈએ। વૃંદાવન નામનું વન પશુઓને માટે હિતકારી છે। ગોપ ગોપીઓ અને ગાયોને સેવવા યોગ્ય છે। તેમાં પવિત્ર
લીલા લીલા ઘાસ અને વેલાઓની ભરપૂર બીજા પણ નાના નાના વન છે. તેથી જો તમને બધાને આ વાત યોગ્ય લાગતી હોય તો આજે જ આપણે ત્યાં જવા માટે નીકળી જઈએ. ચાલો ગાળા જોડો, ઢીલ ન કરો અને પહેલાં ગાયોને કે જે આપણી એકમાત્ર સંપત્તિ છે તેને ત્યાં મોકલી દઈએ. ઉપનંદની વાત શ્રવણ કરી બધા ગોપોએ એકી અવાજે કહ્યું, બહુ સારું, બહુ સારું. આ બાબતે કોઈનો મતભેદ ન હતો. બધા લોકો પોતાની તોડે તોડા ગાયો એકઠી કરી અને ગાળા ઉપર ગરવખરી મૂકીને વૃંદાવન જવા રવાના થયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ગોવાળોએ વૃદ્ધોને, સ્ત્રીઓને અને બાળકોને ગાળામાં બેસાડી દીધા અને પોતે તેમની પાછળ પાછળ ધનુષબાણ લઈને સાવધાનીપૂર્વક ચાલવા લાગ્યા. તેમણે ગાયો અને વાછરડાઓને તો બધાથી અલગ કરી દીધા અને તેમની પાછળ પાછળ શૃંગવાદ્ય વગાડતા, તુરીના મોટા નાદ કરતા ચાલતા હતા. તેમની સાથે પુરોહિતો પણ હતા. ગાળામાં બેઠેલી ગોપીઓ વક્ષસ્થળ પર તાજું કેસર લગાવીને, ગળામાં સુંદર કંઠીઓ અને સુંદર વસ્ત્રો પહેરીને ખૂબ જ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતી હતી. યશોદાજી અને રોહિણીજી પણ ખૂબ સજી ધજીને પોતપોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ અને બળદેવજીની સાથે એક ગાળામાં બેઠા હતા. તેમને પોતાના બંને બાળકોની કાલી કાલી વાણી સાંભળીને અત્યંત તૃપ્તિ જ થતી ન હતી અને વધારે ને વધારે સાંભળવા ઉત્સુક હતા. વૃંદાવન અતિ સુંદર વન છે. ભલે ગમે તે ઋતુ હોય, ત્યાં સુખ જ સુખ છે. તેમાં પ્રવેશ કરીને ગોવાળોએ પોતાના ગાળાને અર્ધચંદ્રાકારે ગોઠવી દીધા અને ગોધન માટે રહેવા યોગ્ય સ્થાન બનાવી લીધું. પરીક્ષિત, વૃંદાવન, ગોવર્ધન પર્વત તથા યમુનાજીના કિનારાઓ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને બહુ આનંદ થયો. આ પ્રમાણે ગોકુલની અંદર અત્યંત ઉત્પાત થતો જોઈને નંદરાયજી અને બીજા બધા જ ગોવાળો ગોકુલનો ત્યાગ કરીને વૃંદાવનની અંદર આવીને વસે છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે અને શાસ્ત્રોની અંદર પણ વિધાન છે કે જે જગ્યાએ અતિશય ઉપદ્રવ થતો હોય અને એને લઈને પોતાના પ્રાણ, પોતાનું ધન કે આબરૂ જતી હોય તો તત્કાલ એ દેશનો ત્યાગ કરીને બીજા સ્થાનની ઉપર જતા રહેવું અને ત્યાં જઈને સુખેથી રહેવું. આ પ્રમાણેની શાસ્ત્રોની આજ્ઞા છે અને એ જ આજ્ઞાનું પાલન નંદ આદિક ગોવાળોએ કરેલું હતું. તેઓ પણ ગોકુલનો ત્યાગ કરી વૃંદાવન આવી ગયા અને વૃંદાવનની અંદર પોતાને રહેવા માટે તે લોકોએ ઉચિત સ્નાન બનાવી દીધું તથા પોતાની ગાયોને રહેવા માટે પણ તેઓએ ઉચિત સ્નાન બનાવી દીધું હતું. આ પ્રમાણેની કથા જે છે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 11મા અધ્યાયની અંદર આવે છે. અહીં હવે ગોકુલની લીલાઓ જે છે એ સમાપ્ત થઈ જાય છે ને હવે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વૃંદાવનની અંદર જે લીલાઓ કરશે તેનો પ્રારંભ થાય છે. તો હવે આપણે વૃંદાવનની લીલાઓ જે છે એ શ્રવણ કરશું, પરંતુ અત્યારે સમયનો અભાવ હોવાથી
દસમ સ્કંદની આ કથા જે છે એ હું અહીં જ વિરામ આપું છું. હવે પછી દસમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનની અંદર જે લીલાઓ કરી એનું આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.